ઈશ્વરની મરજી વગર એક પાંદડું પણ હલતું નથી. ઈશ્વર છે ને બહુ મોટો ખેલાડી છે. એના માથા ઉપર કશું લેતો નથી, રમ્યા જ કરે છે. એ તો મૂર્ખા આપણે છીએ. લોટરી લાગે, નોકરી લાગે, સારી છોકરી મળે, સંપત્તિ, સમૃદ્ધિ, સત્તા બધું મળે તો જો ને ઈશ્વર કેટલો મહેરબાન છે, બધું એણે આપ્યું. નહીં નહીં નહીં, બહુ મોટો ખેલાડી છે. એની મરજી મુજબ બધું જ થવું જોઈએ, થાય છે. તો એર ઇન્ડિયાનું વિમાન તૂટી પડ્યું ને 350 નિર્દોષ માણસો મરી ગયા. ઈશ્વરની મરજીથી થયું. આ યુક્રેન અને ગાઝા હમાસ ના યુદ્ધમાં લાખો માણસો મરી ગયા. ઈશ્વરની મરજીથી થયું. પહેલું વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ લડાયું, લાખો લોકો મર્યા. ઈશ્વરની મરજી હતી કે જાપાન પર અણુ બોમ્બ પહેલી વખત દુનિયામાં પડે અને જાપાનના શહેરોનો નાશ થાય, લાખો લોકો મૃત્યુ પામે. અરે શું આ બધું? ચલો ને, માણસની નાલાયકી હતી, લડતા હતા એટલે થયું. પણ જે લોકો ઈશ્વરને મળવા બદ્રી, કેદાર, ગંગોત્રી, યમનોત્રી જેવી કઠિન યાત્રાઓ પહાડો ઉપર ચાલીને જતા હતા, ત્યાં અચાનક પૂર આવે, ત્યાં અચાનક પહાડ પડે અને બધા ધાર્મિક લોકો ત્યાં દબાઈને મૃત્યુ પામે. આ ઈશ્વરની મરજી હશે. આતંકવાદીઓ અનેક શાળાઓ, હોસ્પિટલો, રેલવે સ્ટેશનો, હોટલો, બિઝનેસ સેન્ટરો ઉડાડી દે, લાખો લોકો મરી જાય. આ ઈશ્વરની મરજી. હુલ્લડ, પૂર, દુકાળ, યુદ્ધ, ધરતીકંપ, બીમારીઓ, આ બધું આવે. લાખો લોકો બેઘર થઈ જાય, અનેક સ્ત્રીઓ વિધવા થઈ જાય, બાળકો અનાથ થઈ જાય. પીડાથી ચીચિયારીઓ પાડે, વેદનાની ચીસો ઉઠે. ખાવા માટે અનાજ ન રહે, પીવાનું પાણી ન રહે, શ્વાસ લેવાય નહીં, એવી સ્થિતિ પેદા ઈશ્વર કરે છે, એની મરજીથી થાય છે. કેવો ખતરનાક ખેલાડી છે, રમે છે એ, અને ભોગ બનીએ છીએ આપણે. અને છતાંય બધું જ ઈશ્વરની મરજીથી થાય છે.
कहता भी दीवाना और सुनता भी दीवाना।